ભાવનગર જિલ્લામાં બેદરકારીના વધુ દ્રશ્ય સામે આવ્યા છે। હજી ગઈકાલે દહેગામની ઘટના ઘટી તેના આંસુ પણ સુકાયા નથી। ત્યાં ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જીવ જોવો કઈ રીતે જોખમમાં મૂકવામાં આવે છે। ઉગણવાડ ગામની રાધેશ્યામ વિદ્યા સંકુલની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। ગણપતિ વિસર્જન માટે એક સાથે ખાનગી શાળાના 120 જેટલા બાળકોને આઈસર ગાડીમાં ઘેટા બકરાની જેમ પૂરીને જીવ જોખમમાં મૂકવામાં આવે છે। ત્યારે સવાલ એ વાતનો છે કે જો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? બ્યુરો રિપોર્ટ, ભાવનગર। ગામથી આવ્યા છો ને તમારી સ્કૂલનું નામ આપો। હું તમને પૂછું એનો જવાબ આપો ને। મારું નામ હેમુભાઈ, હા, ઉગલવાણ ગામ છે। બરાબર। કઈ સ્કૂલ છે? રાધેશ્યામ। રાધેશ્યામ। કેટલા બાળકો છે? બાળકો આશરે 110-20 જેવા। બરાબર। અહીં શા માટે આવ્યા હતા? ગણપતિ વિસર્જન। બાળકોને લઈને ગણપતિ વિસર્જન કરવા આવ્યા। હા, તમને ખબર છે આ વાહન જે છે લોડિંગ વાહન કહેવાય એને કઈ? હે, હા, હવે આપણે હજી ગઈકાલે ગણપતિમાં દુર્ઘટના ઘટી છે, તો તમે કેમ એટલું સિરિયસ ન લઈ શક્યા? નહીં, આ કંઈક થાય તો એનો જવાબદાર કોણ? તમે થાઓ? હશે મને કહેવાથી કાંઈ ફાયદો નથી, તમે જવાબદાર થાઓ ને। હે, આવજો ને.